સુરતના ઉધના વિસ્તારમાં આજે સવારે શંકાસ્પદ હાલતમાં એક અજાણ્યા વ્યક્તિની લાશ મળતા ચકચાર મચી ગઈ છે. પાંડેસરા દક્ષેશ્વર મંદિર સામે આવેલા લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના ખુલ્લા મેદાનમાં મૃતદેહ જોવા મળ્યો હતો. મૃતદેહ મળવા અંગેની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જેમણે હત્યા કે આત્મહત્યા તે અંગે તપાસ હાથ ધરી છે. ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલના ખુલ્લા મેદાનમાં આજે સવારે અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવતા તાત્કાલિક સ્થાનિક લોકોએ ઉધના પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચી ઉધના પોલીસે સ્થળ પરથી લાશનો કબજો મેળવી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. હત્યા છે કે આત્મહત્યા કે પછી કોઈ તબીબી કારણોસર મોત થયું છે તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા થઈ નથી. આ અંગે ઉધના પોલીસને જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ સામે આવશે. હાલ ઉધના પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા માટે અલગ અલગ ટીમો બનાવી છે. સાથે આસપાસ સીસીટીવી ફૂટેજના આધારે વધુ માહિતી એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આજ રોજ કંટ્રોલ રૂમ મારફતે ઉધના પોલીસ સ્ટેશને વર્દી મળેલી હતી કે આજે બીઆરસી વિસ્તાર છે ત્યાં આગળ ગ્રાઉન્ડમાં એક ડેડ બોડી પડેલી છે. તાત્કાલિક આવી અને તપાસ શરૂ કરવામાં આવેલી છે. મરણ જનાર છે એનું નામ સંતોષ કુમાર ગાંધી નાયક છે, જેમની ઉંમર વર્ષ 38 છે અને જે મૂળ ગંજામ ઓડિશાના વતની છે અને હાલે અહીંયા આગળ બીઆરસી ચોકી વિસ્તારમાં રહે છે અને સંચા મશીન ઉપર કામ કરે છે. ગઈકાલે દિવસના સમયમાં કોઈ પણ કારણોસર એમનું અવસાન થયેલું છે. હાલ અમે એ બાબતે સીસીટીવી સર્વેલન્સ અને અમારા જે પણ હ્યુમન ઇન્ટેલિજન્સ છે એનાથી માહિતી મેળવી રહ્યા છીએ અને હાલે આ ગુનાની તપાસ અમે કરી રહ્યા છીએ.